રવિ અને જાદુઈ દીવો એક નાનું ગામ હતું. એ ગામમાં રવિ નામનો એક હોશિયાર અને દયાળુ છોકરો રહેતો હતો. રવિને નવી વસ્તુઓ શોધવાની બહુ મજા આવતી. એક દિવસ રવિ જંગલમાં ફરવા ગયો. ત્યાં તેને એક જૂનો દીવો મળ્યો. દીવો ધૂળથી ભરેલો હતો. રવિએ દીવો સાફ કર્યો. અચાનક દીવામાંથી એક જાદુઈ જીન બહાર આવ્યો. જીન બોલ્યો, રવિ, તું મને મુક્ત કર્યો છે. હું તારી એક ઈચ્છા પૂરી કરી શકું છું. રવિ થોડું વિચારીને બોલ્યો, મારે કોઈ મોટું ખજાનો નથી જોઈએ. મારે મારા ગામને ખુશ જોવા છે. જીન ખુશ થયો તે બોલ્યો, તારી ઈચ્છા ખૂબ સારી છે. થોડી જ વારમાં ગામમાં બદલાવ આવવા લાગ્યો. સૂકા ખેતરો લીલા બની ગયા. લોકો ખુશ રહેવા લાગ્યા. બાળકો રમતા અને હસતા હતા. ગામના બધા લોકો રવિનો આભાર માનવા લાગ્યા. રવિ સમજ્યો કે સાચો ખજાનો સોનામાં નથી, પરંતુ સારા દિલમાં છે. કથાનો સંદેશ: સાચી ખુશી પૈસાથી નહીં, પરંતુ સારા કામોથી મળે છે.